મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલ. પુણ્યશાળી, આ સંસારમાં જીવ સુખ માટે પ્રયત્ન કરે છે, પણ સુખ જ દુઃખરૂપ થઈ જાય છે. સુખ પોતે જ દુઃખરૂપ થઈ જાય છે ઓર જીવ દુઃખી થાય છે. એક માતા પિતાને પરિવારમાં દીકરો ન હોય એ દુઃખ છે, પણ દીકરો હોય અને કાઢી મૂકે, વૃદ્ધાશ્રમમાં મૂકી દે ત્યારે કેટલું દુઃખ લાગે, કેટલું દુઃખ લાગે, વિચાર કરજો. એમ સંસારમાં રોગ આવે, શોક આવે, ભય આવે, ઉપદ્રવ આવે, ઉપસર્ગ આવે, એ તો દુઃખ છે જ. પણ જે તમારા ભૌતિક સુખો છે, ઇન્દ્રિયના સુખો છે, અને ઇન્દ્રિયો બરબાદ થઈ જાય, વિષયના સુખો છે ને વિષય બરબાદ થઈ જાય, ત્યારે કેટલું દુઃખ લાગે. પરણીને 2 વર્ષમાં પત્ની વિધવા બને કે પતિ વિધુર બને તો કેટલું દુઃખ લાગે. 10 વર્ષ સુધી મેરેજ કર્યાને સંતતિ ન થાય તો કેટલું દુઃખ લાગે જીવનમાં. આ સંસાર સુખ પણ દુઃખમય છે એવી નોંધ લેતા શીખો. દુઃખ તો દુઃખમય છે જ, પણ સુખ પણ દુઃખમય છે એવી નોંધ લેતા હવે શીખો. તમે દૂધ 12 કલાકે બગડી જ જાય, એ સંસારનું સુખ બગડી જ જાય. સંસારનું સુખ બગડી જ જાય, નિયમ છે. ચક્રવર્તીના સુખમાં પણ ભાંગો પડે. સનત કુમાર ચક્રવર્તીને રોગ થઈ ગયા. પહેલા ચક્રવર્તી ભરત મહારાજ અને બાહુબલીએ યુદ્ધ કર્યું, 12 વર્ષ સુધી યુદ્ધ ચાલ્યું. વિચાર કરો તમે, સંસારના કયા સુખમાં શાંતિ છે એ વિચારો. મમણ શેઠને રત્નના બળદ હતા, દુનિયા એને સુખી માનતી હતી, પણ એ તો તેલ ચોળા સિવાય બીજું કઈ ખાઈ જ નતો શકતો. તો દુઃખ ખરું કે નહીં? ખરું કે નહીં? આપણે બધા માનીએ છીએ કે શાલીભદ્ર 99 પેટી 32 પત્ની સુખી હતા. શાલીભદ્રનું ચરિત્ર એમ કે છે કે હું દીક્ષા નથી લઈ શક્યો એટલે દુઃખી છું. ભલે 32 પત્ની રહી, ભલે 99 પેટી રહી, પણ છતાં હું દીક્ષા નથી લઈ શક્યો એટલે હું દુઃખી છું. બોલો. જીવનમાં અમોહ એ આપણા મહત્વનો આત્માનો ગુણ છે. પુણ્યશાળી, અત્યાર સુધી ઇન્દ્રિયોના વિષયની વિકલ્પતા રૂપ મદિરા પીધી, કસાયોની વિકલ્પતા ક્રોધમાન માયા લોભ મદિરા પીધી, વિષયોની વિકલ્પતા રૂપ ચામડી જીભ નાક આંખ કાન મદિરા પીધી. મળ્યું શું આપણને? મળ્યું શું આપણને? કરોડપતિમાંથી રોડપતિ થાય ને રોડપતિમાંથી કરોડપતિ થાય એવો આ સંસાર તમને નજરે દેખાય છે. વર્ષોથી ડાયમંડ માર્કેટ 2009 થી 2022 સુધી ધમધમતી રહી. 23-24 થી અડધાય પૈસા ના ઉભા થાય એવી પરિસ્થિતિ સર્જાઈ. તમે વિચાર કરજો, કોરોનાનો કાળ આવ્યો, લોન ઉપર લીધેલા મકાનો બેંકોએ કબજે કર્યા, ભાડાના મકાનમાં રહેવા જવું પડ્યું. વિચાર કરો.
ઇન્દ્રિયના સુખો, વિષયના સુખો, કસાયના સુખો, વિકલ્પના સુખો, પદાર્થના સુખો બધા વીણસી જાય છે. પુણ્ય છે ત્યાં સુધી તમારી સાથે રહે છે. પુણ્ય પૂરું થતાની સાથે એ ચાલ્યા જાય છે. એકવાર બાપ બેટો જોડે બેઠા હોય અને એકવાર બાપ બેટો એકબીજાનું ખૂન કરવા તૈયાર થયા હોય એવો આ સંસાર છે. અમદાવાદની અંદર વર્ષો પહેલાની વાત છે. બિલ્ડર હતા, બાપ બેટો ભેગા ધંધો કરતા હતા. કોઈ વાતમાં જરું વાંકું પડ્યું તો બાપ દીકરાને ને દીકરો બાપની સામે ગણતા કે હું તને મારી નાખું, હું તને મારી નાખું. પતિ પત્નીના સુંદર વ્યવહાર હોય છે, છતાંય ભૂતકાળની કર્મસત્તા એવા વેર કરાવે. વર્ષો પહેલા કોર્ટની અંદર પત્નીએ પતિનું ખૂન કરી નાખ્યું. જો કેસ મારા ફેવરમાં ન આવે તો ત્યાં જ પતિને મારી નાખો, અને મારી નાખ્યો. ગન લઈને આવે. વિચાર કરો તમે, આવા કેટલાય કેસો આ સંસારમાં છે. આવા વિકલ્પોની દુનિયામાં આપણે મોહથી પરાધીન છીએ, પણ આપણને પરાધીનતા લાગતી નથી. કારણ જેલમાં રહેલા બધા જેલરોને એકબીજા બધા સરખા જ લાગે. એમ મોહને પરાધીન આપણે બધા સરખા લાગીએ છીએ. કરોડપતિ હોય, રોડપતિ હોય, ગરીબ હોય, તવંગર હોય, સુખી હોય, દુઃખી હોય, બધા અહીં પડ્યા છે. આપણી પડો આવો ભાવ છે. આજે સંસારનો બીજો વિકલ્પ એ છે કે માન આપનારો અપમાન કરી બેસે, સન્માન આપનારો તિરસ્કાર કરી બેસે, દૂધપાક પાનારો ઝેર પાઈ દે. આવા વિકલ્પો પણ આ દુનિયામાં અત્યારે દેખાય છે. આવા વિકલ્પો પણ દુનિયામાં દેખાય છે. મિત્રના દાવે 5-25 લાખ રૂપિયા આપ્યા, ઉઘરાણી કરીને મિત્ર ખૂન કરી નાખ્યું, નથી આપવા પૈસા, જા. આ એક સંસારની મોહજનિત વ્યવસ્થા. એમાં ફસાયા છીએ આપણે. પણ વિચારવાનું, આપણે વિચારવાનું છે કે આમાંથી કેવી રીતે બહાર નીકળવું. પણ આપણે તો એમાં કોઈ વિચાર કરતા જ નથી. આપણે કોઈ વિચાર કરતા નથી. આપણે તો એમાં ફસાય જ છીએ. ચક્રવર્તીઓ ફસાયા, શ્રેષ્ઠીઓ ફસાયા, પ્રધાનો ફસાયા, મંત્રીઓ ફસાયા, સામાન્ય માનવી ફસાયા, દુઃખી માનવોય ફસાયા, સુખી માનવોય ફસાયા. કોણ નથી ફસાયું? વિચાર કરો, કોણ નથી ફસાયું? અને છતાંય પણ આપણે મનથી દુનિયામાં એવો વ્યવહાર કરીએ કે હું સુખી છું, મારે પરિવાર સારો છે, મારે ધન સંપત્તિ સારી છે, મારે ઇજ્જત સારી છે. આ બધું મોક્ષમાં કામ આવશે? ચાલો એક બીજો સ્ટેપ તમને બતાવો. પરિવાર સારો છે, મોક્ષમાં કામ આવશે. ધન સંપત્તિ ઘણી છે, મોક્ષ માટે કામ આવશે. યશ પ્રતિષ્ઠા ઘણી સારી છે, મોક્ષ માટે કામ આવશે? નહીં આવે. અમો જ મોક્ષ માટે કામ આવશે. મોહ ક્યારે મોક્ષ માટે કામ આવવાનો જ નથી. પ્રતિષ્ઠા કહો, ધન સંપત્તિ કહો, પરિવાર કહો, એ મોહના જ નાટક છે. અને મોહ ક્યારેય કામ આવવાનો નથી. ક્યારેય કામ આવવાનો. સાવધાન બની જજો. વિચાર કરજો, જીવનમાં જ્ઞાન એ મહાન ધન છે. આ ધન વિષય, કસાય, પદાર્થ, રાગ, દ્વેષ, મોહ આ બધાથી બચાવનાર જ્ઞાન ધન છે. આગળ જ્ઞાનષ્ટક આવશે, બહુ મજાનો વિષય આવશે. જ્ઞાન વિના મોહ ને અમોહ વચ્ચેનો ભેદ તમે જાણતા નથી.
ઔષધ કર્યો, 1 મહિનો સુધી ચરી પાળતા સંઘમાં જોડાયા, ત્યારે તમને બધું એમ થાય છે હું બધું ઘર છોડીને 1 મહિનો પરમાત્માની ભક્તિમાં, ગુરુની ભક્તિમાં, વ્યાવચમાં, સાધર્મિક દર્શનમાં હું જોડાઈ ગયો. એકાસના કર્યા, દરરોજ 2 ટાઈમ પ્રતિક્રમણ કર્યા, સામાયિક કર્યા, વ્યાખ્યાન સાંભળ્યા, હું જોડાઈ ગયો. હવે પુણ્યશાળી વિચાર કરજો, તમે જોડાઈ ગયા છો એ વાત ચોક્કસ છે. બહારથી, અંદરથી આત્માને પૂછજો, તમે તમારું નામ ભૂલી જવા તૈયાર છો? સંઘમાં કોઈ તમને એમ કે તમારું નામ શું, તો તમે એમ કહી દો ને, યાત્રિક સંઘનો એક સભ્ય છું, મારું કોઈ નામ નથી, હવે હું અનામી છું. આવું બોલી શકો તમે? હા, વ્યવસ્થા માટે મેં મારું નામ લખાયું છે, પણ હવે હું મારું નામ ભૂલી ગયો છું, સંઘનો એક યાત્રિક છું. પણ મોહ છે, મારી પ્રભાવના, મારું નામ, મારી ગિફ્ટ, નામ લખાવો તો જ આવે. સંસાર કેવો વિચિત્ર છે, તો વિચાર કરજો. એક સંઘની અંદર હું ગયેલો, 2 સેમ નામની વ્યક્તિઓ સંઘ યાત્રામાં જોડાય. કુદરતને કરવું કે એકે ફોરમ ભરેલો હતો અને બીજો યાત્રી સંઘપતિનો સગો હતો, ફોરમ નહીં ભરેલો, આમંત્રણ આપેલું એટલે આવી ગયા. બીજે દિવસે યાત્રિક સંઘમાં બધાને માટે રસ્તાની વ્યવસ્થા માટેની સુવિધાનો એક થેલો ઉભો કરેલો. સંથારો છે, દવા છે, કટાશનું મોમબત્તી છે, એવી અમુક વ્યવસ્થા રસ્તામાં આવશ્યક જોઈએ એનો થેલો ઉભો કરેલો, બેગ આપવાની બધા. હવે જે વ્યક્તિએ ફોરમ નહોતું ભર્યું, એ વ્યક્તિએ ફોરમ ભરેલા વ્યક્તિના નામમાં થોડો ફેરફાર કરાવીને પોતાનું નામ કરાવી દીધું અને થેલો લઈને આવી ગયો. હવે જેણે ફોરમ ભર્યું હતું એ વ્યક્તિને બેગ ન મળી. સંઘપતિને ખબર પડી કે આ વ્યક્તિને બેગ નથી મળી. તપાસ કરી, વ્યક્તિ સેમ નામે ફોરમ નહીં ભરવા છતાં બેગ લઈ લીધી અને ફોરમ ભરેલું હતું એને બેગ આપી. પણ આવું ધર્મના ક્ષેત્રે ચીડિંગ કરવાનું જયારે મન થાય ત્યારે આપણી ભવિતવ્યતા કેટલી દૂર જતી રહેશે, વિચાર કરો તમે, કેટલી દૂર જતી રહેશે. આ મોહ, કદાચ બેગ મળી તો શું ને ન મળી તો શું, પણ જીવનમાં આ તો એક તમને દ્રષ્ટાંત આપ્યું. આપણે પણ આ જ પક્ષના છીએ, આ જ પક્ષના છીએ. તમને નવકારશીનું પચખાણ કરવું સહેલું છે, 28નું પચખાણ કરવું સહેલું છે, પણ પરિવારના સભ્યોની કોઈ વસ્તુ નહીં લેવી, સંજોગો વસાત લેવી પડે તોય બીજાને આપી દેવી, અને કોઈ આવશ્યક છે એને લેવી પડે તો છૂટ, બાકી લેવી નહીં એવી કોઈને પ્રતિજ્ઞા છે? તમે આટલા બધા બેઠા છો, એમાં કોઈને પ્રતિજ્ઞા છે? બોલો, કોઈને છે પ્રતિજ્ઞા? કે મોહ છે, કોક આપે તો લઈ લેવાનું, કોક આપે તો લઈ લેવાનું. વિચાર કરજો, જીવનમાં તમે સુખીને શોધો છો, સુખીના ઘર જોવો છો, સુખીનું ફર્નિચર જોવો છો,
સુખીની ગાડી જોવો છો, સુખીનો વ્યવસ્થા જોવો છો, અને એ જ તમને વસાવવાનું મન થાય છે. આમો ક્યારેય દુઃખીની દરિદ્ર અવસ્થા, દુઃખીની દુઃખ અવસ્થા, દુઃખીની કષ્ટ અવસ્થા જોવા માટે કોઈ પુરુષાર્થ કર્યો છે? એક કરોડપતિ માનવ પોતાની 60-70 લાખની ગાડી લઈને રોડ ઉપર ઉભો છે. જતે આવતી એક બે વ્યક્તિઓને કીધું કે મારી ગાડી બંધ પડી છે, મને ધક્કો મરાવો. અહીંથી 300 મીટર જ દૂર મિકેનિકલ છે, એની પાસે ગાડી લઈ જવી છે. કોઈ ધક્કો મારવા તૈયાર નથી. તમે વિચાર કરજો, જેની પાસે 60-70 લાખની ગાડી હશે એ માણસ સુખી કે દુઃખી? સુખી કે દુઃખી? બરાબર. ત્યારે એક ત્રીજી વ્યક્તિ આવી, અને ત્રીજી વ્યક્તિએ ધક્કો મરાયો. 300 મીટર દૂર ગાડીને પહોંચાડી દીધી, અને પહોંચાડ્યા પછી એ વ્યક્તિને ખૂબ ધન્યવાદ આપ્યા. પણ એ વ્યક્તિએ પૂછ્યું, ભાઈ તમે મને આવો સમય કેમ આપ્યો? કે શું કરું, મારી માં હોસ્પિટલમાં છે, એની લાખ રૂપિયા ઓપરેશનનો ખર્ચ છે, મારી પાસે પૈસા નથી, હોસ્પિટલમાં માની ખબર લેવા જ ગયા વિના છૂટકો નથી. પણ તમારા જેવાને થોડી તકલીફ આવી તો 10 મિનિટ એક સેવા કરી લઉં, ભગવાન ક્યાંક જોશે, ભગવાન ક્યાંક જોશે. આટલી ભગવાન પર અતિ શ્રદ્ધા. જે વ્યક્તિ ની ગાડી હતી એ વ્યક્તિએ કીધું, ચિંતા ન કરો, ભગવાન તમારું ભલું કરશે, સારું કરશે, ભગવાન ઉપર શ્રદ્ધા રાખો. બરાબર. અને એક ટિફિન બોક્સ, નાસ્તાનું બોક્સ, મોટું નાસ્તાનું બોક્સ, એક થેલી, સાદી થેલી, પેલા શું કાપડની થેલી આવતી નાકાવાળી, હાથમાં પકડીને ચાલતા હતા, એવી એક થેલી. કરોડપતિ માણસ, જેની 70-80 લાખની ગાડી હતી, એ માણસે આવી થેલી હાથમાં લઈને ઉભો હતો અને કહ્યું, ભગવાન તમારી તકલીફને દૂર કરશે, આમાં આ ટિફિન બોક્સ છે, તમે તમારી માતાને જમાડી લેજો. શું કીધું? તમે તમારી માતાને જમાડી લેજો. મારી માએ મીઠાઈ સરસ બનાવી છે, અને આ મીઠાઈ તમારી બિછાને પડેલી માતાને મીઠાઈ ખવડાવજો, મને પણ આનંદ આવશે, અને ભગવાન તમારી તકલીફ દૂર કરી દેશે. પ્રેમથી લઈ લો આ ટિફિન બોક્સ લઈ દઉં, આનાકાની છતાંય. પેલી વ્યક્તિ ગાડીમાં બેસીને રવાના થઈ ગઈ. આ વ્યક્તિને એમ થયું કે ટિફિન બોક્સમાં કેવું ખાવાનું છે, જોઈ તો લઉં. અને ટિફિન બોક્સ ખોલ્યું ત્યારે એમાંથી 1.5 લાખ રૂપિયા નીકળ્યા. વિચાર કરજો તમે, બનેલો બનાવ 1.5 લાખ રૂપિયા ટિફિન બોક્સમાંથી નીકળ્યા. એ વ્યક્તિને માત્ર દુઃખી માણસો શોધવા માટે એને આ ગાડીનું, કોઈ ગાડી બગડી પણ ન હતી, પણ દુઃખી માણસને શોધીને દુઃખીની સેવા કરવી હતી. એના માટે એક એને આવું કાર્ય કર્યું, અને દુઃખી મળીએ ગયો, અને સેવા થઈ પણ ગઈ.
પુણ્યશાળી, હું તમને કહું છું કે તમે આવી કોઈ સેવા કરવા તૈયાર થયા ખરા? ક્યાંય આવી સેવા કરવાનો મોકો તમે શોધ્યો ખરો? સુખીને ઘણા શોધ્યા તમે. કોકના કપડાં જોઈને એવા કપડાં લાવવાની મહેનત કરી આપણે, કોઈના આભૂષણ દાગીના જોઈને આપણે મહેનત કરી, પણ કોઈના દુખીને દૂર કરવા માટે તમારી થેલીમાં 1,00,000-1.5 લાખ રૂપિયા લઈને તમે નીકળ્યા. શું તમારી પાસે સંપત્તિ નથી? શું તમારી પાસે શિવમસ્તુ સર્વ જગત બોલીને 12 નૌકાર ગણો છો અને કોઈનું દુઃખ દર્દ કરવા તમે સમર્પિત થતા નથી, તો એ શિવમસ્તુ સર્વ જગત માયાવી જ કહેવાય ને. શક્તિ હોય તો કામ કરવું જ જોઈએ ને, કરવું જ જોઈએ ને. આવું દુઃખીને શોધવાનો પણ પ્રયત્ન કર્યો તમે? સુખ શું કામનું? જે સુખમાં બીજાની સેવા ન થઈ શકે એ સુખ પણ શું કામનું? પુણ્યશાળી, પૌદ્ગલિક સુખો અનંતા ભવથી ભોગવતા આવ્યા છીએ, ક્યારેય સંતોષ થવાનો નથી. પણ 1 કરોડપતિ તરીકે તમારા જીવનને મહાન બનાવવું હોય તો આવું એક કોઈ કાર્ય કરી લેજો, કાર્ય કરી લેજો. તમે વિચાર કરો, એક સાધર્મિકની એક બેને તકલીફ સાંભળી. તમે વિચાર કરજો, બહુ તકલીફમાં હતો સાધર્મિક. એ બેને ખાખરા મોકલ્યા, 5 કિલો ખાખરા મોકલ્યા એને ત્યાં. વિચાર કરજો, સેવા કરવી છે તો કઈ રીતે કરાય? પેલી બેનને ત્યાં 5 કિલો ખાખરા પહોંચી ગયા, સારા. તમને કહું, ખાખરા એટલે કોઈ બજારમાંથી લઈને નહીં મોકલ્યા, કોઈ બેન પાસે બનાવીને મોકલ્યા. થેલી પેક કરીને પોતાના માણસ સાથે મોકલી દીધી. થેલી સામે પહોંચી ગઈ, એ બેને થેલી ખોલી, 5 કિલો ખાખરાની નીચે 1,00,000 રૂપિયાનું બંડલ હતું. સેવા કેવી રીતે કરાય? 1,00,000 રૂપિયાનું બંડલ હતું. આજથી 4 વર્ષ પહેલાની વાત કરું છું, મુંબઈની જ વાત કરું. મોહ છૂટે ને ત્યારે આપણા દોષો નીકળી જાય. ન કરવું એ દોષ છે અને કરવું એ ગુણ છે, અને ગુણથી દોષ નાશ પામે, ગુણથી દોષ નાશ પામે. આવું કોઈ કાર્ય પુણ્યશાળી તમે કરજો. આજથી 5 વર્ષ પહેલા બોરીવલી સાંઈ બાબાનું મંદિર છે, મોટું મંદિર છે અને ટ્રસ્ટ પણ છે, ગરીબોને મદદ પણ કરે છે. એક ભાઈ સાંજે દર્શન કરવા આવ્યા અને એક પેકિંગ કરેલું બોક્સ સાંઈ બાબાના મંદિરમાં મૂકી દીધું. દર્શન કરી ચાલ્યા ગયા. મંદિરના પૂજારીએ જોયું કે આ કોઈકનું બોક્સ પડ્યું છે, કોઈ ભૂલી ગયું છે, પણ એના ઉપર ચિઠ્ઠી લખેલી હતી કે આ બોક્સ સંસ્થાને હું આપું છું, એટલે આ બોક્સ કોઈ ભૂલ્યું નથી એની નોંધ લેજો અને આ બોક્સ સંસ્થામાં જમા કરાવો. પૂજારીએ ટ્રસ્ટીઓને બોલાવી અને એ બોક્સ જમા કર્યો. 2 ટ્રસ્ટીઓ રૂબરૂ બોક્સ ખોલ્યો તો માંથી 5 લાખ રૂપિયા નીકળ્યા. અજૈન, આ જૈનની વાત નથી કરતો, અજૈન બોરીવલીમાં 5 વર્ષ પહેલા સાંઈ બાબાના મંદિરમાં આ બનાવ બન્યો. આજે આપણે ત્યાં મુંબઈની અંદર 1800 જીન મંદિર છે. એમાં તમને કહું, હમણાં એક જીન મંદિરમાં આવો જ એક સાધર્મિક ભક્તિનો બનાવ બની ગયો. 1 કરોડ રૂપિયા મૂકી ગયા. વિચાર કરો તમે. જીવનમાં મોહ છૂટે તો કેવી ગુણવત્તા જોવા મળે, કેવી ગુણવત્તા સાંભળવા મળે.
કોઈનું ફર્નિચર જોઈને, કોઈની ફિયાટ જોઈને, કોઈની કાર જોઈને, કોઈના કપડાં જોઈને, કોઈના આભૂષણ જોઈને, દાગીના જોઈને શું કામ નરક બાંધો છો? શું કામ દુર્ગતિ બાંધો છો? હવે સદગતિ બાંધો, સદગતિ બાંધો. ટેથરસાની પત્ની લીલાવતી 600 ગ્રામ સોનું રસ્તામાં આવતા માણસને, જૈન અજૈનને, સોનાની 2 ગ્રામની 5 ગ્રામની લગડી આપી દે. એ 600 ગ્રામ સોનું આપ્યા પછી જ પરમાત્માના દર્શન કરવાના, મંદિરમાં પછી જવાનું. ત્યાં સુધી રસ્તા ઉપર ઉભા રહેવાનું. વિચાર કરજો, આપણે 600 રૂપિયા રસ્તામાં દાન આપ્યું છે ખરો? ઓ જો કેવો નચાવે છે આપણને. આવા સારા કામ કરવા જ ના દે આપણને. હા, ભોગમાં તમે જુઓ, અદ્ભુત ભોગો ભોગવો છો. આભૂષણો જુઓ તો અદ્ભુત આભૂષણો છે. વસ્ત્રો જુઓ તો એકબીજાથી ચડિયાતા છે. વાતો જોઈએ તો એકબીજાની ઈર્ષ્યાની, દેરાણી કરતા જેઠાણી, જેઠાણી કરતા સાસુ, સાસુ કરતા નણંદ, એવી ચડિયાતી વાતો ચાલે છે. આ સંસારનો મોહ છે પુણ્યશાળી. કોઈના ઉપર આક્ષેપ નથી, કોઈનો હું પ્રતિકાર નથી કરતો. આપણા મોહને તોડવા એક તમને દ્રષ્ટાંતો આપું છું કે આવું આ મુંબઈની અંદર બને છે. આજથી 22 વર્ષ પહેલા એક ભાઈએ 17 શ્રાવકોને, એક જ ભાઈએ 17 શ્રાવકોને દહીસર મીરા રોડ એરિયામાં ઘર લઈ આવ્યા. સંપૂર્ણ પોતાના નામે, એટલે વ્યક્તિના નામે, પૈસા પોતાના, નામ એના નામ. 17 શ્રાવકોને ઘર લઈ આપ્યા. જે કાળમાં ઘર 10 થી 15, 17, 18, 20 લાખમાં મળતા હતા, એ ટાઈમે 17 શ્રાવકોને 20 લાખ સરેરાશ ગણો તો 3,40,00,000 રૂપિયામાં 17 શ્રાવકોને ઘર કરી આપ્યા. આ જ બનાવ સુરતમાં બન્યો. અને ત્યાં પણ 18 કે 20 શ્રાવકોને એક શ્રાવકે પોતાના ઘરણે આંગણે બોલાવીને લાખ રૂપિયા આપ્યા. 18 વર્ષ પહેલા એ ટાઈમે સુરતમાં લાખ રૂપિયામાં મકાન મળી જતું, નાનું મોટું. પુણ્યશાળી, મોહ છૂટે એટલે કેવી ગુણવત્તા આવે એના આ દાખલા છે. આપણે મોહ તોડવો છે. અમોહને જાણીને આપણે જો વિકાસ નહીં કર્યો તો આપણું શું થશે? હવે વિચારજો, મારા દીકરાને કઈ સ્કૂલમાં દાખલ કરવો? અત્યારે તમારે તમારા દીકરાને ભણાવવો હોય તો કઈ સ્કૂલમાં દાખલ કરવો? સારી ફી હોય, સારી વ્યવસ્થા હોય અને બાળકોની સારી માર્કશીટ આવતી હોય ત્યાં જ તમે વ્યવસ્થા કરો બાળક. સાચું બોલજો, તમારું મન એક બાળક છે. એને ભણાવવા માટે તમે કઈ વ્યવસ્થા ઉભી કરી? કોઈના ફિયાટ ફર્નિચર જોવા ગયા કે કોઈ સાધુનો વેશ જોવા ગયા? કોઈ ફરવાના, હરવા ફરવાના સ્થળમાં ગયા કે કોઈ તીર્થયાત્રામાં ગયા? કોઈ હોટલમાં જમવા ગયા કે કોઈ ગરીબને જમાડ્યા? ક્યાં જાઓ તમે? પુણ્યશાળી, મોહનું આ દર્શન છે. તીર્થયાત્રા કરતા ફરવાના સ્થળો બહુ ગમે છે. સાધુ સાધ્વી કરતા સંસારના મિત્રો, ફ્રેન્ડ સર્કલ બહુ ગમે છે. બીજાના આભૂષણો, વસ્ત્રો જોઈને આપણને લાવવાનું મન થાય છે. આપણા આત્માનું સ્વરૂપ શું છે આપણને દેખાતું નથી. મોહના કારણે, મોહના કારણે આપણા આત્માનું સ્વરૂપ શું છે દેખાતું નથી. સ્ફટિક જેવો નિર્મળ આત્મા, અનંત શક્તિનો માલિક. સ્ફટિક જેવો નિર્મળ આત્મા, અનંત શક્તિનો માલિક, મોહના કારણે કોઈ વાઘ થયો, કોઈ સિંહ થયો, કોઈ હાથી થયો, કોઈ ઘોડો થયો, કોઈ સાપ થયો, કોઈ નોળિયો થયો, કોઈ મનુષ્ય થયા, કોઈ દેવ થયા, કોઈ નારક થયા, કોઈ તિરંજ થયા. આ જુદા જુદા સ્વરૂપ ધારણ કર્યા. આપણે સેંકડો સ્વરૂપ ધારણ કર્યા, અનંતા સ્વરૂપ ધારણ કર્યા.
અને ઓળખાણ તે સ્વરૂપ ધારણ કરો એનાથી જ આપણી મૂળ ઓળખાણ ભૂસાઈ ગઈ. હું એટલે આત્મા અને આત્મા એટલે હું ઓળખાણ ભૂલાઈ ગઈ. હું એટલે હીરાભાઈ, 5 ઇન્દ્રિયો, છઠ્ઠું મન, ભૌતિક સુખ, ઘરનો બંગલો, ઘરની ગાડી, અઢળક પૈસા, સારો બિઝનેસ, એ હીરાભાઈ. આ આપણી ઓળખાણ. સ્ફટિક જેવા નિર્મળ આત્માની ઓળખાણ જ્ઞાન, દર્શન અને ચારિત્ર. વિતરાગ પરમાત્મા મારા દેવ, પંચમહાવ્રતધારી મારા ગુરુ અને રાગ દ્વેષ રહિત મારો ધર્મ. આ મારી મૂડી છે, આ મારી સંપત્તિ છે. પુણ્યો શ્રાવક સામાયિકથી ઓળખાયો. શાલીભદ્ર પૂર્વ ભવના દાનથી ઓળખાયા. બોલો, પૂર્વ ભવના સુપાત્ર દાનથી આ ભવમાં ઓળખાણ થઈ. તમારી કોઈ ઓળખાણ એવી ખરી પૂર્વ ભવની? બોલો. સંગમ તરીકે બહુ લોકો ઓછા ઓળખે. સંગમે સુપાત્ર દાન આપ્યું, પણ શાલીભદ્રનું સુપાત્ર દાન જ બહાર આવ્યું. કથામાં પણ એમ જ આવ્યું. તો પૂર્વ ભવનો સંગમ નામ ભૂલાઈ ગયું. શાલીભદ્રે પૂર્વ ભવમાં દાન આપ્યું એટલે આ ભવમાં 99 પેટી 32 પત્ની મળી. વિચાર કરો તમે. આવા કુમારપાળ મહારાજા 5 કોડીના 18 પુલથી ઓળખાયા. ભીમા કુલડિયા 7 દ્રમના દાનથી ઓળખાયા. આપણે પૂર્વ ભવના કોઈ આવા સંસ્કારથી આપણે ઓળખાઈએ ખરા? વાંધો નહીં. આ ભવમાં પણ આપણી 60-70 વર્ષની ઉંમર તો કદાચ ઘણાની થઈ ગઈ હશે. આપણે ઓળખાવો શા નથી? ભૌતિક સંપત્તિથી, નામો. કોઈ આધ્યાત્મિક ગુણથી આપણે ઓળખાવું છે. હવે દયા, દાન, કરુણા, સમ્યક્ત્વ, દેશવીરતી, સમતા, સમાધિ, સંતોષ, સમાધાન, સત્વ, આવા કોઈ ગુણથી ઓળખાવું છે. રત્નાકર સુરી મહારાજ સાહેબે રત્નાકર 25 રચી, સંસ્કૃતમાં રચી, ગુજરાતીમાં પણ ઉપલબ્ધ છે આજે. પણ રત્નાકર 25 કેમ કહેવાય? પશ્ચાતાપ. પોતાના પૂર્વ ભવના ને વર્તમાન ભવના પાપોનો પશ્ચાતાપ કર્યો. એ પશ્ચાતાપ ભગવાન ઋષભદેવની સામે એકરાર કર્યો. પશ્ચાતાપની પાવન ગંગા નામની બુક છે, જેના 300 પાના છે. પશ્ચાતાપની પાવન ગંગા નામની બુક છે, જેના 300થી અધિક પાના છે. અને સ્થાનકવાસી સાધુજી ભગવંતે એનું વિવરણ લખેલું છે. પશ્ચાતાપની પાવન ગંગા કોઈ સ્થાનકવાસી ઉપાશ્રયના જ્ઞાન ભંડારમાંથી મેળવીને એક વાર તમે વાંચો, કરોડો ભવના કર્મો કપી જશે તમારા. કરોડો ભવના કર્મો કપી જશે તમારા. અમે વર્ષો પહેલા એક બુક અમે મેળવી હતી અને પછી એની ઝેરોક્સ કરીને ઘણા બધા માણસોને ઇન્ડિયામાં ને અમેરિકામાં પણ મોકલી હતી. અને જેણે જેણે વાંચી એનો અભિપ્રાય એટલો બધો સુંદર મળ્યો. જ્ઞાનની તાકાત શું છે વિચાર કરો. આવી કોક એક પ્રવૃત્તિ કરો તમે. તમારું દુનિયાના ભૌતિક પદાર્થોથી ઓળખાણ નહીં, આધ્યાત્મિક ગુણથી ઓળખાણ થવી જોઈએ. સ્ફટિક જેવા નિર્મળ આત્મા ઉપર લાગેલા કર્મોના કારણે એકવાર હીરાભાઈ થયા તો એકવાર હીરાબેન પણ થાય, એકવાર મણિબેન થાય તો એકવાર માણેકલાલ પણ થાય. આ બધા સંસારના સ્વરૂપ છે પુણ્યશાળી. એ ઉપરની ઓળખાણ હવે જવા દો. હવે સ્ફટિક જેવા નિર્મળ આત્માની ઓળખાણ કરો. એકેન્દ્રિય કે પંચેન્દ્રિય, 2 ઇન્દ્રિય, 3 ઇન્દ્રિય કે 4 ઇન્દ્રિય એ આપણું ઓરિજિનલ રૂપ નથી. સિંહ, વાઘ, હાથી, ઘોડા એ આપણું ઓરિજિનલ રૂપ નથી. એ તો કર્મે આપેલું રૂપ છે. કર્મે બાંધ્યા આપણે અને કર્મથી આપણે બંધાયા એટલે આપણું રૂપ આવું થઈ ગયું. બાકી સ્ફટિક જેવા નિર્મળ આત્માને આવા રૂપો હોય જ નહીં. અને આવા રૂપો આપણે જાતે જ પેદા કર્યા છે. જાતે જ પેદા કર્યા છે. વિચાર કરો.
મોહ દ્રષ્ટિને તોડી નાખો ત્યારે તમને તમારો આત્મા સ્ફટિક જેવો નિર્મળ દેખાશે. બોલો, પહેલા દોષો કાઢ્યા અને ગુણવત્તા બતાવી. હવે મોહ દ્રષ્ટિથી આત્માની ઓળખ કરાવો છો કે મોહ દ્રષ્ટિને ખતમ કરો, સ્ફટિક જેવો નિર્મળ આત્મા દેખાશે. તમારા શરીરમાં ભલે ટીબી થયો, તમારા શરીરમાં ભલે કેન્સર થયું, પણ હોશિયાર ડોક્ટરને તમારો ભવિષ્યનો નિરોગી દેહ દેખાય, ભવિષ્યનો નિરોગી દેહ દેખાય કે તમને સાજા કરી દઈશ, સારા કરી દઈશ. સારા વૈદરાજને પણ નિરોગી દેહ દેખાય ભવિષ્યનો. હા, દવા ઔષધ 4-6 મહિના લેજો, પણ બાકી તમે નિરોગી બની જશો. તમને તમારો આત્મા અત્યારે હીરાભાઈ તરીકે, મણિભાઈ તરીકે, જ્યોત્સનાબેન તરીકે, સુંદરબેન તરીકે તમે ઓળખાતા હો, તો એ તમારી સાચી ઓળખાણ નથી પુણ્યશાળી. તમારી સાચી ઓળખાણ આત્માની, જ્ઞાન દર્શન ચારિત્રની માલિકી, મૂડી અને શુદ્ધ આત્મા સ્વરૂપ, એ તમે સાચા છો. અને એને એવું સત્ય સ્વરૂપ પ્રગટ કરવા અનુષ્ઠાનો, ધર્મ ક્રિયાઓ, ભાવનાઓ, એવી ભાવો કે આ ઉપરની બધી નાટકની વ્યવસ્થા જે છે, શારીરિક જે વિચારની અપેક્ષા 563 પેજની જે વ્યવસ્થા એ બધી છૂટી જાય. નિર્મળ એવો સિદ્ધાત્મા બની જાય. નિર્મળ એવો સિદ્ધાત્મા બની જાય. કોઈ રૂપાળા ને કોઈ રૂપવતી, કોઈ જાડા અને કોઈ જાડી, કોઈ ઊંચા અને લાંબા, કોઈ ઠીંગણા અને બટકા. આ કોઈ આપણા આત્માનું રૂપ નથી પુણ્યશાળી. આ કર્મે આપેલા રૂપો છે, આપણે સ્વીકાર કર્યા. રહેવું હતું સપ્રમાણ દેહ, પણ કર્મ સત્તાએ ઊંચા બનાવી દીધા. રહેવું હતું સપ્રમાણ દેહ, પણ કર્મ સત્તાએ બટકા બનાવી દીધા. શું કરો તમે? શું કરો તમે? તમને મનગમતો દેહ મળ્યો નથી, પણ જે મળ્યો દેહમાં મનગમતો માની લીધો છે. તમને મનગમતું ઘર મળ્યું નથી, પણ જે મળ્યું એને મનગમતું માનવું પડ્યું છે. તમને મનગમતી સત્તા, સંપત્તિ, પ્રતિષ્ઠા મળી નથી, પણ જે મળી છે એને મનગમતી માની લીધી. પુણ્યશાળી આટલા વાંકા થયા મોહ સત્તામાં, એટલા જ વાંકા ધર્મ સત્તામાં થાવ, તમારો બેડો પાર થઈ જાય. તમારો બેડો પાર થઈ જાય. પણ અનાદિકાળથી મોહમાં વાંકા થવાનો આપણો સ્વભાવ છે, અને અહીંયા વાંકા થઈએ છીએ. કેવા વાંકા થાવ? હાથમાં મોટ લઈને અમેરિકા ધંધો કરવા જાઓ, હોંગકોંગ ધંધો કરવા જાઓ, રસ્તામાં પ્લેન ક્રેશ થઈ જશે, બરાબર, ભય છે જ, અને છતાં દોડો છો ધન કમાવા. એકવાર ધર્મ માટે આવું કામ કરો, ભલે મોત આવી જાય, પણ ધર્મ મજબૂત કરવો છે. ધર્મ મજબૂત કરવો છે. વિચાર કરો. એક રાજા હતા રાજસ્થાનમાં, નામ ભૂલી ગયો છું. એ રાજા ગુરુ ભગવંતનું વાખ્યાન સાંભળતા હતા. શત્રુંજયનો મહિમા સાંભળ્યો. અદ્ભુત અદ્ભુત મહિમા એવો વર્ણવ્યો. આજે તો ભાવયાત્રાના નામે શત્રુંજયનો મહિમા ખતમ થતો જાય છે. ભૂતકાળમાં ન હેમચંદ્રાચાર્ય ભાવયાત્રા કરાવી, ન હીરસુરી મહારાજ સાહેબે ભાવયાત્રા કરાવી, ન સ્થૂલભદ્રે ભાવયાત્રા કરાવી, ન ભદ્રબાહુ સ્વામીએ ભાવયાત્રા કરાવી. પુણ્યશાળી બધાએ શત્રુંજયનો મહિમા ગાયો, ભાવયાત્રા ન કરાવી. પરમાત્માના શાસનમાં જીવતા જાગતા તીર્થોની ભાવયાત્રા કરવી એટલે જીવતા જાગતા તીર્થોની ઘોર આસાધના. ઘોર આસાધના. ગુણ વર્ણવો, વ્યાખ્યાનમાં ગુણ વર્ણવો. શત્રુંજય જવાનું મન થાય,
આ તો શત્રુંજય જવાની ઈચ્છા ભાંગી નાખી. તમે ભાવ યાત્રા કરાય, અમે યાત્રા કરીને આયા, હવે કોઈ પાલીતાણા નહીં જાવ, ચાલશે. ચાલે ભાઈ. ડોક્ટરને તમારા ઘરે બેઠા બેઠા બોડી ચેક કરાવી શકો કે તમારે ત્યાં જવું પડે? ડોક્ટરને કે મારી ભાવ બોડી ચેક કરી લે, પછી મને દવા મોકલી દેજે. ચાલે? ન ચાલે. જવું જ પડે, ત્યાં બોડી ચેકઅપ કરાવી જ પડે. એમ પુણ્યશાળી. કોઈનો વિરોધ હું નથી કરતો, તમને કહું. હમણાં શત્રુંજયની પૂનમના હિસાબે ઘણા બધાએ ભાવયાત્રાઓ કરી. આપણે નમસ્કાર, આપણે વંદન, કોઈની નિંદા નથી કરવાની. જ્ઞાનની પ્રાપ્તિ સમજો. જીવતા મા બાપ હોય એની ભાવયાત્રા અમેરિકામાં બેઠા બેઠા કરો તમે. તમારા મા બાપ ભારતમાં છે, ઇન્ડિયામાં છે, તમે અમેરિકામાં બેઠા બેઠા કહો, મા બાપ તમને હું ખવડાવું છું, તમને હું પીવડાવું છું, તમારી હું સેવા કરું છું, તમારા હું કપડાં ધોઉં છું, તમારા ઘરનો હું કચરો કાઢું છું, તમને 5 લાખ રૂપિયા મોકલું છું. એવી તમે ભાવયાત્રા મા બાપની કરશો ખરા? કરશો? કે જાતે આવીને કામ કરશો? જીવતા મા બાપ છે. ભૂતકાળમાં કોઈ મહાપુરુષે આવો આચરણ કર્યું જ નથી. કેમ કરવું? આપણે મજા આવી જાય ને? અરે તમે વિચાર કરો, 12 દેવલોક, 9 ગ્રહવીક ને 5 અનુત્તર દેવતા ક્ષણમાં નવો શત્રુંજય ઉભો કરી દે. છતાં 12 દેવલોકમાં શત્રુંજય નથી, 9 ગ્રહવીક અને 5 અનુત્તરમાં શત્રુંજય નથી. કેમ એ ના કર્યો ઉભો? હું તમને એ જ દ્રષ્ટાંત આપું છું કે એક રાજાને શત્રુંજયનો મહિમા સાંભળ્યો. વાખ્યાનમાં બેઠા બેઠા પચખાણ કરી લીધું કે સંઘ લઈ જાઓ શત્રુંજય, સંઘ શત્રુંજય લઈ જવાનો, અને શત્રુંજયના દર્શન કર્યા પહેલા જમવાનું નહીં. હવે ક્યાં રાજસ્થાન ને ક્યાં ગુજરાતમાં શત્રુંજય, જયપુર જોધપુર આજુબાજુનું ગામ હતું. રાજાએ તો ભાવથી પ્રતિજ્ઞા કરી લીધી. વાક્યાન પૂરું થયું, ગુરુ ભગવાનને વાત કરી કે બસા. ગુરુ ભગવાન કે વિચાર કર રાજા, રાજાનું શરીર કોમળ હોય, તું આટલા દિવસ ભૂખ્યો ન રહી શકે, તે પ્રતિજ્ઞા કરી તો કરવું શું? નથી સંઘની કોઈ તૈયારી, કેવી રીતે સંઘને લઈ જવું? ભગવાન જે થાય તે થયા, પણ મારી આ પ્રતિજ્ઞા છે, વિચાર કરજો. ગુરુ ભગવંતે તત્કાળ મુહૂર્ત કાઢ્યું, માણસોને લઈને સંઘયાત્રા એ જ દિવસે ચાલુ કરી દીધી. 1 દિવસ, 2 દિવસ, 3 દિવસ થઈ ગયા. રાજાનું શરીર સુકાવા લાગ્યું, લથડવા લાગ્યું, ખાધા નથી. તમે વિચાર કરજો, દેવતાનું સિંહાસન ચલાયમાન થયું, ઇન્દ્ર મહારાજાનું સિંહાસન ચલાયમાન થયું. દેવતાએ જોયું રાજાની કેટલી શત્રુંજયની ઉત્તમ ભક્તિ. હવે શત્રુંજયના દર્શન ન કરે તો આનું મોત થઈ જાય એમ છે. તો દેવતાએ આખો શત્રુંજય ખડો કર્યો. વિચાર કરો, સવારમાં જયારે સંઘ જાગ્યો ત્યારે આ આખો શત્રુંજય ત્યાં. 1 મહિના પછી પહોંચવાનું હતું, એની જગ્યાએ 3 દિવસમાં શત્રુંજય ત્યાં ખડો કરી દીધો. સાક્ષાત આદિશ્વર ભગવાન, સાક્ષાત ટૂંકો, બધું જ. ચડવાનું પણ એટલું જ, પગથિયા પણ એટલા જ. બાબુનું દેરાસરથી માંડીને ઉપર સુધીની બધી વ્યવસ્થા અપ ટુ ડેટ કરી દીધી. રાજાએ ચડીને જાત્રા કરી. તમે વિચાર કરો. અને જાત્રા કરીને આહાર વાપર્યો. દેવતાઓ પ્રત્યક્ષ થયા કે રાજા, તારી અદ્ભુત ભક્તિના કારણે અમે આ શત્રુંજય બનાવ્યો છે. બાકી ઓરિજિનલ શત્રુંજય તો ત્યાં છે, પણ તને ઓરિજિનલ શત્રુંજય ના જ પુણ્ય બંધાયા છે, કર્મ નિર્જરા થઈ છે. આ નકલી શત્રુંજયનું અમે વિસર્જન કરીએ છીએ. શત્રુંજયની કોપી કરાય નહીં, શત્રુંજયનો પટ બનાવાય, કોપી કરાય નહીં.
શત્રુંજયનો પથ્થર લાવીને દેરાસરમાં મુકાય નહીં. તો વિચાર કરજો, આજે હું પથ્થર લઈ ગયો, તમે પથ્થર લઈ ગયા, 12 દેવલોકના દેવતાઓ પથ્થર લઈ ગયા, શત્રુંજય રે ખરો? રે? લાયા હોય તો મૂકી દેજો, દેરાસરમાં હોય તો ઉખાડીને ત્યાં મૂકી દેજો. પુણ્યશાળી તીર્થનો નાશનું આ પાપ છે. મોહ જુઓ ને, ઘરે બેઠા બેઠા જાત્રા કરવી છે, બોલો. દવાખાનું ઘરે બેઠા બેઠા નહીં. કોઈના લગ્નમાં જવાનું હોય, મેરેજમાં, તો ઘરે બેઠા બેઠા ભાવ હાજરી આપી દો, કે વિડીયો કોલ રાખો ઓનલાઈન, અમે અહીં બેઠા બેઠા તમારા મેરેજ જોઈએ છીએ, અને તમે હોલમાં બેઠા બેઠા 10-15 જણા લગ્ન કરો, અમે બધા ઓનલાઈન તમારામાં હાજર છીએ. કરી શકો તમે પુણ્યશાળી? કરી શકો નહીં ને? વર્ણન કરો. આવો શત્રુંજય, આવો ગિરનાર, આવા તીર્થો, 1,00,000 શ્લોક પ્રમાણ શત્રુંજયનું વર્ણન છે. કરો ને વર્ણન વાક્યમાં. લોકોને રૂવાટા ખડા થઈ જાય યાત્રા કરવાના, અને અશક્ત માણસ પણ યાત્રા કરે. ગઈ સાલ હું ગિરનાર ગયેલો. 85 વર્ષના એક માજી ગિરનારની ચોથી ટૂંક સુધી, અંબાજીની ટૂંક સુધી ચડ્યા, અને રાત્રે યાત્રા કરી નીચે ઉતર્યા. 85 વર્ષના માજી, શું અશક્ય છે? હવે આપણે ભાવયાત્રા કરીને અજૈન માતા 85 વર્ષની ઉંમરે અંબાજીના શિખર ઉપર ચડી અને યાત્રા કરી નીચે ઉતર્યા. એ સાચી યાત્રા કે તમારી ભાવયાત્રા સાચી? કોઈનો નિષેધ નથી કરતો. મારી એક ફરજ છે, સાચું જ્ઞાન આપવું. ભૂતકાળના મહાપુરુષોએ જે ન કર્યું એ આપણે ન કરવું. ગુરુજન પુવા પરત કરણમ ચ મહાજનો યન ગત સપંતા. હા, આ બધા પાઠો ક્યાં ગયા તમારા? તો પુણ્યશાળી, સ્ફટિક જેવા આત્માનું સ્વરૂપ, એના ઉપર લાગેલી કર્મસત્તાથી આપણે જુદા જુદા સિંહ, વાઘ, હાથી, ઘોડા, પશુ, પક્ષી, માનવ, દેવ, નારક, તિનિજ, મનુષ્ય, આ જુદા જુદા સ્વરૂપમાંથી પર બનવું હોય તો મોહ ત્યાગી બનો. બસ, અમોહ પછી આવશે, પેલા મોહ ત્યાગી બનો. 1 કિલો સોનું પહેરીને કોઈ શ્રેષ્ઠી બજારમાં નીકળ્યો હોય ને, કોઈ પગે ના લાગે. હા, કદાચ હાથ જોડે, વાહ ભાઈ વાહ શેઠ, કોઈ પગે ના લાગે. અને એક સંત શરીર ઉપર ભસ્મ ચોપડીને નીકળ્યો હોય તો હજારો માણસ ચરણોમાં પડે. વિચાર કરજો. એક દેવતા અને એક સાધુ તમારી સામે આવતા હોય તો પહેલા પગે તમે કોને લાગો? ઇન્દ્રને લાગો કે સાધુને લાગો? ત્યાગનું જ મહત્વ છે. પેલો આપણે મોહ તજવો છે, બધું પછી તજીએ. પેલો મોહ તજો. આ મોહે કેવા નાટક કરાવે, તમે વિચાર કરો. બધા કેવા કેવા નાટક થાય છે, વિચાર કરો. મોહનીય કર્મના ક્ષયોપશમથી મોહનો જ ક્ષય કરો. તમને ચારિત્ર ગમે છે, ચારિત્રવાન ગમે છે, પણ ચારિત્ર લેવું ગમતું નથી. બોલો, ચારિત્ર ગમે છે, ચારિત્રવાન પણ ગમે છે, સાધુ પણ ગમે છે, પણ ચારિત્ર લેવું ગમતું નથી. આવી ગરમીમાં નાયા વિના કેમ ચાલે? ખુલ્લા પગમાં કેવી રીતે ચાલવું? આજ તો સાધુ સાધુના એક્સિડન્ટ બહુ થાય છે. સાધુ ત્યાં પછી કોઈક આપણો એક્સિડન્ટ કરી નાખે તો નથી થવું સાધુ. આવા મોહના ચેનચાળા આપણને ઘણા લાગે છે. તમે વિચાર કરો, ગઈકાલે ને આજે એક રાજકોટ અમદાવાદ રોડ ઉપર, એક મુંબઈ હાઈવે ઉપર 2 એક્સિડન્ટ થયા. એક જગ્યાએ 4 માણસો, એક જગ્યાએ 6 માણસો મૃત્યુ પામ્યા. તમે વિચાર કરો, ગુજરાતથી મુંબઈ આવતા હતા મળવા માટે, અને રસ્તામાં જ એક્સિડન્ટ થઈ ગયો. સારી ગાડીનો પુક્કા થઈ ગયા.
કયા ગામના છે અને કયા નામના છે એ તપાસ કરે છે આજે. વિચાર કરો તમે, રસ્તામાં મૃત્યુ, ક્યાંથી આવો છો ને ક્યાં જાઓ છો કોઈ ઓળખતું નથી. મોહનો ક્ષય પસંદ કરો, પદાર્થનો રાગ છોડો, વિષયો છોડો, કસાયો છોડો, મારાપણાના ભાવ છોડો, હું કંઈક છું અહંકાર છોડો, મને કંઈક આવડે છે એવો અહંકાર છોડો અને કર્મનો ક્ષય પસંદ કરી ચારિત્ર મોહનીયને તોડી નાખી અને સારું શુદ્ધ ચારિત્ર સુધી પહોંચી જાઓ. ચારિત્રવાનની કિંમત કેટલી છે તમે વિચાર કરો. અનુત્તર વિમાનવાસી દેવતા પણ 15 કર્મભૂમિના સાધુને વંદન કરે, કેવું હશે વિચાર કરો. 12 દેવલોક, 9 ગ્રવિક, 9 લોકાંતિક, 64 ઇન્દ્રો 15 કર્મભૂમિના સાધુને વંદન કરે તો સાધુતા કેવી હશે વિચાર કરો. તો જેની સંપત્તિ અઢળક છે, તમને કહું 7.5 અબજ માનવીની જેટલી મૂડી છે એટલી એકઠી કરો અને 152 દેશની જેટલી મૂડી છે એટલી એકઠી કરો ને તોય ઇન્દ્ર મહારાજાના પગના બૂટના નીચેના રત્ન જેટલી મૂડી ન થાય. આવા સુખી ઇન્દ્રો પણ દેવતાઓ સાધુ ભગવંતને નમે છે. ચારિત્ર મોહનીયનો ક્ષય પસંદ કરો એટલે તમારું મૂલ્ય કેટલું અંકાયું તમે વિચાર કર્યો. તમે કેટલે આગળ વધ્યા, કેટલું તમારું મૂલ્ય થયું. તીર્થંકર ભગવંતો પણ ના કહી શકે. તીર્થંકર ભગવંતનું નામ 324 સુધી, સ્થૂલ ભદ્રનું નામ 84 સુધી, તીર્થંકર ભગવંતનું નામ 324 સુધી, શ્રીચંદ કેવલીનું નામ 724 સુધી. વિચાર કરો તમે આવું કઈક કરો 1024 સુધી આપણું નામ અમર રહે. નામ અમર રહે એટલે આપણા નામથી કર્મો ખપે, જગતના જીવોના કર્મો ખપે. બરાબર છે. અધ્યાત્મસાર ગ્રંથની અંદર એટલી સુંદર વાત લખી છે કે દેહધારી જીવ પોતે મોક્ષે જવાની ભાવના ન કરે તો બીજા કેટલાનો મોક્ષ અટકી જાય. વિચાર કરો તમે, 5 વર્ષનું પ્રમુખ પદ પછી હું 5 વર્ષ પછી ન છોડું, ફરીથી 5 વર્ષ દાદાગીરી કરીને રહું તો 2 જણનું પ્રમુખ પદ તો ખોવાઈ ગયો. આવું જ આપણે કરીએ છીએ. મોહનીયનો ક્ષય પસંદ કરો. દુનિયાની પ્રતિષ્ઠા, પ્રસિદ્ધિ, દુનિયાની પદ પદવી આપણને પ્રાપ્ત ન થાય. અધ્યાત્મ પદવી અરિહંત આચાર્ય ઉપાધ્યાય સાધુ પદવી પ્રાપ્ત થાય. એના સિવાયની કોઈ પણ પદવી કર્મ જનિત છે અને મોહનીય કર્મ બંધાવનાર છે. સંસારની દરેક પદવી આત્માના સુખને રોકી રાખનારી છે. સંસારના વૈભાવિક સુખો આત્માના સ્વાભાવિક સુખ ઉપર ઘા મારે છે. આત્માના સુખનો જેને અનુભવ થયો એને વૈભાવિક સુખો ગમતા નથી, અને વૈભાવિક સુખોમાં જે આળોટે છે અને આત્માના સુખમાં જે આળોટે છે એને કરુણા આવે છે કે આ વૈભાવિક સુખમાં અત્યારે સુખી છે, પછી નરકમાં જઈને કેટલી વેદના ભોગવશે. કાલસવરી કસાઈ 70-75 વર્ષની ઉંમરે મરીને નરકમાં ગયો, કરોડો વર્ષ નરકમાં રહેવાનો. મમ્મણ શેઠ પણ 75-70 વર્ષની ઉંમરે મરીને 7મી નરકે ગયા, કરોડો વર્ષ 7મી નરકમાં રહેવાના. વિચાર કરો તો. અહીંયા 60-70 વર્ષની જિંદગીમાં એટલા બધા પાપ બાંધ્યા કે કરોડો વર્ષ નરકમાં દેવું પૂરું કરવાનું. અને પછી એ મનુષ્ય ભોગ ક્યારે મળશે એ નક્કી નહીં. ચારિત્ર મોહનીય કર્મ તોડો પુણ્યશાળી.
અને એ કર્મ તોડી નાખો, નહીતર સાતમી નરકમાં જવા તૈયાર રહેજો. અત્યારની આહાર સંજ્ઞા, ભય સંજ્ઞા, મૈથુન સંજ્ઞા અને પરિગ્રહ સંજ્ઞા, ચારી સંજ્ઞા નરકમાં મૂકે એવી છે, અને ચારી સંજ્ઞાથી આપણે પરાધીન છે. આહાર સંજ્ઞામાં સંપૂર્ણ અભક્ષ, અનંતકાય, રાત્રિ ભોજન બંધ છે જ નહીં. એટલે આહાર સંજ્ઞા પણ આપણી ભયંકર છે. ભય સંજ્ઞા પણ ભયંકર છે. કેવી ભયંકર છે? હું મરી ન જાઉં એના માટે દવાઓ રાખે, હું મરી ન જાઉં એના માટે ખાવા પીવાનું વ્યવસ્થિત રાખે, હું મરી ન જાઉં એ રીતે રોડ ક્રોસ કરે, હું મરી ન જાઉં, સંપત્તિના સુખો ભોગવ્યા વિના મરી ન જાઉં એના માટે સાવધાન રહે. પરમાત્માને પાસે પ્રાર્થના કરે, મને 100 વર્ષનો બનાવજો. વૈદ્યરાજ પાસે જાય કે એવા ઔષધ આપો કે 100 વર્ષ પહેલા મારું મોત ના થવું જોઈએ. આવું દીર્ઘાયુ ઈચ્છીને સંસારમાં મોહનીય કર્મ કેટલું બાંધ્યું પુણ્યશાળી, કેટલું બાંધ્યું મોહનીય કર્મ. શું થશે આપણો વિચાર કરો. 84 લાખ પૂર્વ વર્ષ જીવ્યા, પૂર્વ કરોડ વર્ષ ઋષભદેવના કાળમાં જીવ્યા, તો ઇન્દ્રિયોનો સંતોષ નથી થયો, વિષયો કસાયોનો સંતોષ નથી થયો, સ્ફટિક જેવો નિર્મળ આત્મા દેખાયો નથી હજી. અને હવે દેખાશે જો તમને જ્ઞાની થઈને મોહને તમે તોડશો, દોષોને તમે તોડશો, ગુણો તમારા ઉઘાડા થશે, એટલે તમારો સ્ફટિક જેવો નિર્મળ આત્મા તમને દેખાશે કે આવા આત્મા ઉપર મેં આવા કર્મોના ઢગલા કરી નાખ્યા. કરોડ રૂપિયાના હીરા ઉપર આખા ગામનો કચરોનો ઢગલો કરી નાખો તો હીરો દેખાય નહીં. એ કચરો જ્યારે ઉઠે અને પછી હીરો નીકળે એ વાત જુદી છે. એમ કરોડોની કિંમતનો આત્મા જેવો હીરો, એના જેવું મૂલ્યવાન હીરો આ વિશ્વમાં કોઈ છે જ નહીં. ડાયમંડ કોઈ છે જ નહીં, એના જેવા મણિ માણેક કોઈ છે જ નહીં. કલ્પવૃક્ષ કો, ચિંતામણી રત્ન કો, પારસ મણિ કો, કામધેનુ ગાય કો, આપણા આત્માથી અધિક મૂલ્ય કોઈ નોઈ નથી. આપણા આત્માથી અધિક મૂલ્ય કોઈનું નથી. આવા સ્ફટિક જેવા આત્મા ઉપર આપણે કર્મો બાંધીએ, કેવા મૂર્ખા, કેવા મૂર્ખા. પણ આપણે એ જ કામ કર્યું છે. સવારમાં ઉઠો એટલે ચા પાણી જોઈએ જ. રવિવાર હોય એટલે બહારનો નાસ્તો લાવવાનો જ, શનિવાર હોય તો બહારનો નાસ્તો લાવવાનો. બરાબર છે. એ પણ જલેબી ને પાપડા જ બહાર ના ખાવાના. લાઈનમાં ઉભા રહીને લાવો. દેરાસરમાં લાઈનમાં ઉભા રહીને દર્શન કરવા ના જાઓ સવારમાં શનિ રવિ, પણ શનિ રવિ જલેબી પાપડા લેવા માટે લાઈનમાં તમે ઉભા રહો. આ મોહ જુઓ, મોહ જુઓ, તમે વિચાર કરો. દેરાસરમાં ભીડ દેખાતી નથી અને જલેબી પાપડા વાળા લાઈન હોય. અમારા એ મલાડમાં 2 જણા છે. કોઈ વાર જલેબી પાપડા લેવા જવાનું થાય બાળકો માટે કરીને, તો 10-15 મિનિટ લાઈનમાં ઉભા રહેવું પડે ત્યારે મળે. વિચાર કરો તમે. આ મોહ જુઓ, બહારનું ખાવાની ટેવ જુઓ તમારી. બરાબર છે. મોહના કારણે અભક્ષ આવી ગયો, અનંતકાય આવી ગયો, રાત્રિ ભોજન આવી ગયું. 123 પ્રકારના અભક્ષ આપણા ઘરમાં ઘૂસી ગયા. 22 તો ભૂતકાળના હતા ને નવા 123 ઉભા થયા. નવા 123 ઉભા થયા. વિચાર કરો તમે. જ્ઞાનરૂપ દર્પણમાં જ્યારે તમારો આત્મા દેખાયો અને એ આત્માની અંદર જ્ઞાનાચાર, દર્શનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર જેવી મહાશક્તિઓ દેખાઈ, ત્યારે તો તમે નાચી ઉઠશો. કેવો જ્ઞાનાચાર! ત્રણેય કાળનું, ત્રણેય લોકનું આમ આત્મ સાક્ષાત દેખાય. ન આંખની જરૂર પડે, ન કાનની જરૂર પડે, ન જીભની જરૂર પડે, ન ચામડીની જરૂર પડે. આત્મ સાક્ષાત આવો જ્ઞાનાચાર. દર્શનાચાર કેવો! એક કર્મ પણ આત્મા ઉપર રહે નહીં, એક કર્મ પણ આત્મા ઉપર રહે નહીં. અને આત્મા મોક્ષમાં જીવે તો એક કર્મ લાગે પણ નહીં, એવો તો દર્શનાચાર. ચારિત્રાચાર કેવો! મારું તો આત્માનું કલ્યાણ મોક્ષમાં બેઠો બેઠો કરું, પણ મારા ચારિત્રાચારના પ્રભાવથી આ જગતના જીવોને કર્મો ખપે, એવો તો મારા આત્મામાં ચારિત્રાચાર. તપાચાર તો કેવો! આહાર સંજ્ઞા તોડી જ નાખી. આહાર લેવાની ઈચ્છા જ ન થાય. આહાર માત્ર વિષ છે, આહાર માત્ર ઝેર છે, આહાર માત્ર મોહ છે, ભાવ જ ન થાય. વિચાર કરજો. એવો ચારિત્રાચાર ને તપાચાર ને વીર્યાચાર તો કેવો!
તમે મનુષ્ય તરીકે 100 વર્ષમાં 5-25 માણસોની સેવા કરી શકો, 1000-2000 માણસની સેવા કરો, રાજા થાવ તો 1,00,000-2 માણસની સેવા કરો, વડાપ્રધાન બનો તો 1,00,00,000-2 કરોડ માણસની સેવા કરી શકો. પણ જયારે સિદ્ધ ભગવાન થાવ ત્યારે અનંતા જીવોની સેવા કરી શકો. એવો તો વીર્યાચાર, આવી આત્માની જ્ઞાન સમૃદ્ધિ, આવી દર્શન સમૃદ્ધિ, આવી ચારિત્ર સમૃદ્ધિ, આવી તપ સમૃદ્ધિ, આવી વીર્ય સમૃદ્ધિ, વિશ્વ આખાનું કલ્યાણ ક્ષણ માત્રમાં કરી શકે એવી તાકાતો અંદર આપણને પેદા થાય. આવું આત્માનું ઊંચું સ્વરૂપ. અને ક્યાં માય કાંગલા થઈને આપણે ભીખ માંગીએ છીએ આજે સુખની. પરમાત્મા પાસે જ્યાં પછી એ પણ કહીએ કે ધંધો સારો ચાલજો. પરમાત્મા પાસે જઈએ તો કે કંપની સારી ચાલજો, જીવનભર નોકરી કરતો રહો, પગાર મળતો રહે ને અમે સુખી. તમે વિચાર કરજો. એક ભિખારીની આત્મકથા લખાઈ, એક તત્વચિંતકે આત્મકથા લખીને એમાં લખ્યું, એક ભિખારીને પૂછ્યું કે આ તો મુંબઈમાં છે, તને વિચાર શું આવે? તો એ ભિખારીએ શોર્ટકટ પોતાની એક વાત કરી દીધી, ભગવાનને દરરોજ પ્રાર્થના કરું છું કે આ મુંબઈનો નાશ ના થાજો, હું જીવું ત્યાં સુધી મુંબઈ જીવજો, કારણ કે મને ખાવા પીવાનું મળી રહે મફતમાં, એટલા માટે. વિચાર કરો, આ જીવ મને મફતમાં ખાવા પીવા મારા મરી ગયા પછી જે થવું એ થાય, પણ હું જીવું ત્યાં સુધી આ મુંબઈને કાંઈ ના થવું જોઈએ. આવી તો તમને વિચાર કરો, મોહ જનિત ચેન ચાળા ભિખારીપણામાં છે આપણા. તો અત્યારે આપણે કંઈક બુદ્ધિશાળી, ક્યાંક જ્ઞાની, કંઈક 5-25 માણસના માલિક, કંઈક 5-25 કરોડના માલિક, કંઈક 5-25 માણસોમાં આપણી પ્રતિષ્ઠા. હવે આપણું અભિમાન કેવું હશે વિચાર કરજો. હવે આપણું અભિમાન કેવું હશે વિચાર કરજો તમે. તમને વર્તમાન કાળનો એક દાખલો આપી દો. ગાંધીજી જીવતા હતા અને આશ્રમની અંદર પોતળી પહેરીને, એટલે નીચેનું અડધો ધોતિયો પહેરીને આશ્રમમાં ખેતી કરતા હતા. આશ્રમમાં ખેતી કરતા હતા. એ ટાઈમે અમેરિકાથી 2 અંગ્રેજો ગાંધીજીને મળવા આવ્યા. તે ખેતરમાં ખેડતા હતા ગાંધીજી. એમને જે પૂછ્યું કે સાહેબ, અમારે ગાંધીજીને મળવું છે, તો ગાંધીજી આ આશ્રમમાં ક્યાં મળશે? કે સામે પેલી રૂમ છે ને ત્યાં બેસો, હમણાં 10 મિનિટમાં ગાંધીજી તમને ત્યાં મળશે. ખુદ ગાંધીજી બોલે છે, ખુદ ગાંધીજી બોલે છે. અમેરિકાથી જે મળવા આવ્યા હશે ત્યારે એમણે ઓળખાણ કરી કે હું અમેરિકાથી ગાંધીજીને મળવા આવ્યા છે, અને ગાંધીજી એમ કે 10 મિનિટ પછી તમને અહીંયા મળશે. આપણે શું જવાબ આપ્યો? હું જ ગાંધીજી છું. બોલો બોલો, મને મળવા આવ્યા તમે? ચલો ચલો આપણી રૂમમાં આપણે બેસીએ અને આપણે વાતચીત કરીએ. આ જે મોહના જે રણકાર છે ને, આપણા મોહના જે ટણકાર છે ને, મોહની આજ્ઞામાં જે આપણે જીવીએ છીએ, આપણે આ જવાબ આપીએ. ગાંધીજી એ જવાબ આપ્યો કે 10 મિનિટ પછી ગાંધીજી ત્યાં મળશે તમને. ગાંધીજીએ ખેતી છોડી દીધી, તમને કહું, અને હાથ પગ મોઢું ધોઈ અને પોતાની એ રૂમમાં આવ્યા. રૂમમાં બેઠા અને પેલા અંગ્રેજોએ ફરીથી પૂછ્યું કે ગાંધીજી તો હજી આયા નહીં કે? ત્યારે વિચાર કરજો, હું પોતે જ ગાંધીજી છું. અંગ્રેજો ઉભા થઈને પગે લાગ્યા. આટલી નમ્રતા, આવી નમ્રતા. સાચું બોલજો, તમે કોઈ પંડિત હો, તમે કોઈ મોટા શ્રેષ્ઠી હો, તમે કોઈ પ્રધાનમંત્રી હો, અને સાદા વેશમાં તમે ફરવા નીકળ્યા હો, અને તમને કોઈ એમ કે મારે ફલાણા મંત્રીને કે પ્રધાનને મળવું છે, તો તમે શું કહો? હું પોતે જ છું. બોલો બોલો, શું કામ છે? અરે કે તમે ઘરે જાઓ, અડધા કલાક પછી એ પ્રધાન ત્યાં આવશે, મંત્રી ત્યાં આવશે, તમને મળશે, તમે શાંતિથી ઘરે પહોંચો અહીંયાના ઘરે.
અને પછી તમે ઘરે જાઓ અને પછી તમે ઓળખાણ આપો કે હું પ્રધાનમંત્રી છું, તો એને કેવું આશ્ચર્ય થાય? તમે વિચાર કરજો, કેવું આશ્ચર્ય થાય. બોલો. આવી નમ્રતા જ્યારે તમારી આવશે ને, ત્યારે તમારા અંદર પડેલો પેલો જ્ઞાનાચાર, તમારા અંદર પડેલો પેલો દ્રષ્ટાચાર, તમારા અંદર પડેલો પેલો ચારિત્રાચાર, તપાચાર ને વિર્યાચાર, એ 5 આચારો અને તમારા એક એક આંગોપાંગથી થતી જે આત્માની ઉન્નતિ, કે મગજમાં સદબુદ્ધિ, આંખમાં વાસના અને વિકાર વિનાની આંખો, મુખમાં મધુર વાણી, હૃદયમાં વાત્સલ્ય, પેટમાં અભક્ષ અનંતકાય રાત્રિ ભોજનનો ત્યાગ, પીઠમાં ધર્મનો ભાર ઉપાડીને ફરવાનું, હાથમાં ઉદારતાથી આશીર્વાદ મળે એવા પવિત્ર બનવાનું, બીજાને આપણે આશીર્વાદ આપીએ એવા પવિત્ર બનવાનું. બાકી સંત તરીકે તમે કોઈ દાન તો આપી નહીં શકો, દાન તો આપી નહીં શકો, પણ તમારા આશીર્વાદથી એમનું કલ્યાણ થઈ જાય એવો હું સંત બનું, મારા અંગોપાંગ સંત બને, મારા પગ ઘર ઘર જીવોનું કલ્યાણ કરનારા બને એવી દોડધામ કરી શકું, અને મારું મન વિશ્વના બધા જીવોનું કલ્યાણ કરે એવા ભાવો ભાવે, અને મારું અંતઃકરણ મોક્ષની પ્રાર્થના કરે, આવા શુભ અંગોપાંગ મને મળ્યા છે. એવા અંગોપાંગથી આત્માની શુદ્ધિ કરી, સ્ફટિક જેવો આત્માને નિર્મળ બનાવી, 5 આચારની સમૃદ્ધિ કમાઈ અને 8 કર્મથી રહિત થઈ અને સિદ્ધાવસ્થામાં પહોંચી જવું, આનું નામ અમોહ, આનું નામ અમોહ પુણ્યશાળી. આવા અમોહને આપણે જાગૃત કરવો છે. આપણા એક એક અંગોપાંગથી આત્માને આવું પવિત્ર બનાવવો છે. દરેક અંગોપાંગનું મોટા ભાગે તમને વર્ણન કરી બતાવ્યું છે, મામૂલી વર્ણન છે. ત્યારે તમે શારીરિક વર્ણન વાંચશો ને, ભણશો ને, ત્યારે તમને આશ્ચર્ય થશે. એક હાથ શું ના કરી શકે? એક હાથ શું ન કરી શકે? જગતની અંદર એક હાથથી જે કામ થયા છે ને, એ દુનિયાની કોઈ તાકાતે નથી કર્યા કામ. કોઈ શક્તિઓ, રાજા મહારાજાઓ કામ નથી કરી શક્યા જે એક હાથથી કામ થયા છે. વિચાર કરો તમે. એક પથ્થરની પ્રતિમાને આચાર્ય ભગવાન જમણા હાથે પ્રતિષ્ઠા કરે, જમણા હાથે અંજન કરે, અને એ ભગવાન અબજો વર્ષ, કરોડો વર્ષ શંખેશ્વર પાર્શનાથ આજે પણ પૂજાય, નેમિનાથ ભગવાન આજે પણ પૂજાય, અબજો અબજો વર્ષ સુધી પૂજાતા રહે. આ જમણો હાથ શું ન કરી શકે? જમણો હાથ શું ન કરી શકે? તમે જુઓ છો, અંજન સલાકા પ્રતિષ્ઠા જમણા હાથે થાય, ડાબા હાથથી થાય નહીં. અને એ શંખેશ્વર પાર્શનાથની કોકે અંજન સલાકા પ્રતિષ્ઠા કરી, એ નેમિનાથ ભગવાનની પણ કોકે અંજન સલાકા પ્રતિષ્ઠા કરી. આવી તો લાખો પ્રતિમાઓ આ દુનિયામાં પૂજાય છે. એક જમણો હાથ શું ના કરી શકે? ભલાને નીચે નમાવી દે. તો આપણા અંગોપાંગ કેટલા? 12 અંગોપાંગ છે, 14 અંગોપાંગ છે, અને 14 અંગોપાંગ ઉજળ બનાયા. અહીંયા કુબુદ્ધિ લાવી, આંખમાં વાસના લાવી, કાનમાં નિંદા લાવી, મોઢામાં દુર્વચન લાયા, હૃદયની અંદર રાગ દ્વેષ ને મોહને સંગ્રહ્યા, પેટમાં અભક્ષ અનંતકાય રાત્રિ ભોજન કર્યા, પીઠ ઉપર પાપ ઉપાડ્યા. તમે વિચાર કરો, પગ પાપના સ્થાનમાં દોડ્યા. એકો એક અંગોપાંગને આપણે કલુષિત કરી નાખ્યા, કલંકિત કરી નાખ્યા. વિચાર કરો તમે. આવા કલંકિત અંગોપાંગ સાથે આપણા ફોટા પડાવીએ અને પછી કે હું હીરાભાઈ કેવો છું? કુબુદ્ધિ, અહીં વાસના, અહીં નિંદા, અહીંયા કુવચન, હૃદયમાં મોહ માયાના નાટકો, પેટમાં અભક્ષ અનંતકાય રાત્રિ ભોજન, હાથમાં લૂંટ લેવાનું, ભાઈને પણ છેતરીને દીકરાને આપવાનું, આવા હાથીએ કુકર્મો કર્યા. પગોથી નિંદા કુચલી સાંભળવા દોડ્યા, તીર્થયાત્રાને બદલે પાપોના સ્થાનમાં દોડ્યા. આવા એકો એક અંગોપાંગને આપણે કલંકિત બનાવ્યા છે. એ કલંકિતતાને દૂર કરી, મોહને પણ દૂર કરી, આવા પવિત્ર વિચારધારા લાવીને
પહેલા દેહને પવિત્ર બનાવો, પછી મનને પવિત્ર બનાવો, પછી આત્માને પવિત્ર બનાવો. એ આત્મામાં જ્ઞાનાચાર, દર્શનાચાર, ત્રાચાચાર, તપાચાર, વિર્યાચાર, એ પાંચનું આચરણ એને ઊંચા વિચારોમાં લાવો. અને પછી જે તમને અવોના કારણે અનંત જ્ઞાન, દર્શન, ચારિત્ર, અનંત તપ, એવી અનેક પ્રકારની સિદ્ધિઓ, અનેક પ્રકારની લબ્ધિઓ તમને પ્રગટ થશે. અને તે છતાં તમે વિતરાગ હશો. ન લબ્ધિ કે શક્તિનો ઉપયોગ કરીને તમે મોક્ષે પહોંચી જશો. પુણ્યશાળી, કરવાનું આટલું જ છે. મારું કાંઈ નથી, હું કોઈનો નથી. શરૂઆત આપણે અમોથી આ કરી હતી કે હું કોઈનો નથી અને મારું કાંઈ જ નથી. બરાબર છે? ત્યાંથી શરૂઆત કરી અને અત્યારે તમને મોક્ષ સુધી પહોંચાડી દીધા. અમો અષ્ટક આપણું પૂરું થઈ ગયું. પુણ્યશાળી, હજી આવતી વખતે થોડું નિદર્શન કરાવી અને જ્ઞાન અષ્ટકની તમને યાત્રા કરાવશું. અદ્ભુત યાત્રા, તમને જ્ઞાન યાત્રા કરાવશું. પહેલી જ્ઞાન અને જ્ઞાનીનો પહેલો મહિમા સમજાવીશ, પછી જ્ઞાન અષ્ટક આપણે ચાલુ કરશું કે આ જગતનો જ્ઞાની શું ન કરી શકે અને આ જગતના જ્ઞાની પાસે શું નથી. આ જગતનું જ્ઞાન કેવું મહાન છે અને આ જગતના જ્ઞાનમાં કેવી તાકાત છે. તમે વિચાર કરજો. આવું અદ્ભુત વિજ્ઞાન આવતી વખતે 32 અષ્ટકનું મુખ્ય અષ્ટક જ્ઞાન અષ્ટક છે. અને એ અષ્ટકને તમે જ્યારે સાંભળશો, તમારા રૂવાટા ખડા થઈ જશે. તમારા હૃદયની અંદર વિશ્વના જીવો પ્રત્યે વાત્સલ્ય ભાવ આવશે. તમારા આત્માની અંદર તમારું આત્મ તત્વ જાગશે. તમે શ્રીપાળ અને મૈણા બનવાને તૈયાર થશો. તમે સ્થૂલભદ્ર અને ભદ્રબાહુ સ્વામી બનવા તૈયાર થશો. તમે ગૌતમ સ્વામી બનવા તૈયાર થઈ જશો. તમે અહિમુત્તા મુનિ બનવા તૈયાર થઈ જશો. 9 વર્ષની ઉંમરે કેવળ જ્ઞાન જોઈએ એટલે જોઈએ જ. તમે અનુપમા દેવી થઈ જશો કે તમે 500 સાધુ સાથીને વોરાવવું છે. તમે વસ્તુપાળ તેજપાળ થઈ જશો કે 12.5 કરોડ સોનૈયા ખર્ચીને મારે મંદિર બનાવવું છે. તમે જગડુસા બની જશો, દુષ્કાળ દૂર કરશો કોઈનો. તમે ભામાસા બની જશો, જૈન શાસનની સુરક્ષા કરશો. તમે ધરણાસા બની જશો કે અદ્ભુત જિનાલય બનાવીને હજારો વર્ષ સુધી જીવોને તારવાનું સ્થાન ઊભું કરીને જઈશ. આવું કેટલું બધું તમને જ્ઞાન અષ્ટકમાં જાણવા મળશે. પુણ્યશાળી, એટલે ગઈ વખતે 59 હતા, આ વખતે 39 થઈ ગયા. પુણ્યશાળી, અંતરાય કર્મ એવું છે કે આજે આપણે 30 જણા ગેરહાજર રહ્યા છે. એમની ભવિતવ્યતા ભાઈ તમને કહું છું કે આમાં જે જોડાય ને એને લાખો શત્રુંજયની યાત્રાનો લાભ, લાખો ગિરનાર યાત્રાનો લાભ, લાખો વાર સિમંદર સ્વામીની યાત્રાનો લાભ જે જ્ઞાન યાત્રામાં જોડાય છે એને છે. અને જે જોડાવે છે, જેને પ્રેરણા કરીને અંદર લાવે છે, એને પણ એટલો જ લાભ અને લાવનારને પણ મોટો લાભ થાય. પુણ્યશાળી, એટલે જ્ઞાન યાત્રા છોડતા નહીં. પુણ્યશાળી, આપણી સંખ્યામાં અદ્ભુત વધારો રે. થોડી પ્રેરણા કરજો. તમને ઘણી વાર કહું છું કે તમે પ્રેરણા કરજો. બરાબર છે? ફરવા જાઓ ત્યારે મિત્રો જોઈએ છે. ઘરની દુઃખની વાતો કોઈને કહેવી હોય તો મિત્ર જોઈએ છે. આવતી વખતે કલ્યાણ મિત્રની એક વાત કરીશ કે તમે કોકના કલ્યાણ મિત્ર બનો તો શું થાય. જ્ઞાન અષ્ટકનું કામ કલ્યાણ મિત્ર બનવાનું જ છે. અને મને કોક કલ્યાણ મિત્ર મળી જાય તો મારું શું થાય, એ વાત પણ તમને આવતી વખતે કરશો. કલ્યાણ મિત્ર યાદ કરાવજો મને. પુણ્યશાળી, અને વિશેષ મારા ગામ રવેલ માટે તમને આપણે વાત કરેલી હતી. અમેરિકામાં પણ વાત કરેલી છે અને ત્યાં પણ ભાઈએ એક જવાબદારી લીધી છે. અને અહીંયા પણ 54,000 રૂપિયા સર્વસાધારણ ખાતે ઉપાશ્રય અને દેરાસરનો લાભ મળશે. 2.25 લાખ રૂપિયા રૂમના છે. જેને પણ કોઈને લાભ લેવો એ એમાં લઈ શકે છે. બરાબર છે? અને 5 લાખ ને કંઈક 5,000 રૂપિયા કે 25,000 રૂપિયા છે એ હોલનો લાભ છે. પુણ્યશાળી, એમાં પણ કોઈને લેવો હોય તો હજી લઈ શકે છે. આ સિવાય કોઈને નાની મોટી પણ રકમ રોકડમાં પણ આપવી હોય
તો પણ તમે સાધારણ ખાતામાં, સર્વસાધારણ ખાતામાં તમે આપી શકો છો. કોઈના ઉપર ફરજ નથી. પણ એક નાનું ગામ છે, મારું પોતાની જન્મભૂમિ છે, એટલે હું પ્રેરણા કરું છું. મુંબઈ ખાતે બીનાબેન નામ છે અને નેપિયનસી રોડ ઉપર રહે છે અને એમનો ફોન નંબર 9833933401 આવો એમનો નંબર છે. જેને લખવો એને લખી લો. બીનાબેન નામ છે. 9833538401 આવો નંબર છે. કોઈને પણ લાભ લેવો હોય તો આ બીનાબેનનો તમે ઇન્ડિયામાં સંપર્ક કરજો. અને અમેરિકાની અંદર એ ભાઈનું નામ ગઈ વખતે આપણે આપેલું છે, એમનો બી સંપર્ક કરજો. હાજી, બરાબર. તો પુણ્યશાળી જેને લાભ, કોઈને ફરજ નથી, પણ એક પ્રેરણા છે કે સારું કામ કરવાની પ્રેરણા કરવી એ પણ એક જાતનું સુકૃત છે. એટલે તમને આ પ્રેરણા કરી છે પુણ્યશાળી. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાત્યા જૈન ધર્મોસ્તુ મંગલમ. ભગવાનની આજ્ઞા વિરુદ્ધ કંઈક કહેવાય હોય તો મિચ્છામિ દુક્કડમ. સૌ સાતામાં રહેજો. સૌને પ્રણામ પુણ્યશાળી. પ્રણામ સર. પ્રણામ સર. પ્રણામ. પ્રણામ સર. આ જે બુક આપણે કીધી ને પ્રાયશ્ચિતની, એ પ્રાયશ્ચિતની બુકનું મહાશક્તિજીનું નામ શું છે? પ્રણામ પ્રણામ પુણ્યશાળી. સર, હાજી, આપણે જે મહાશક્તિજીનું નામ શું છે? પેલી પ્રાયશ્ચિતની બુકનું નામ? એ તમને પશ્ચાતાપની પાવન ગંગા. હા, પણ કોણે ના, લખેલી છે? હા, હવે હું કદાચ નામ મને મળી જાય ને તો હું તમને કહી દઉં ને ત્યાં વોટ્સઅપ પર તમને મૂકી દઈશ. બસ વોટ્સઅપ પર મૂકી વોટ્સઅપ દઈશ. પર, હા વોટ્સઅપ પર મૂકજો સર. હાજી હાજી. સર, કાલે ક્લાસ છે 9:30 નો? કાલે રવિવાર છે. કાલે 9:30 નો ક્લાસ નથી. નથી ને? હાજી હાજી હાજી. સોમવારે જ આપણે બધી અનુકૂળતા છે સાહેબ, બહુ સરસ. હા, બધી અનુકૂળતા છે પુણ્યશાળી હો. બહુ સરસ છે. હવે આપણે હવે તો અનુમોદન આપી દે સાહેબ. ભગવાનની પૂજા કરવા પણ જવાય છે. બીજા દેરાસર દર્શન કરવા પણ થોડું દૂર છે, ત્યાં જાઉં છું. ઘરમાં બી હલનચલન થાય છે. હવે પગની બહુ ઓછી તકલીફ છે. બરાબર છે. એટલે ભગવાનની કૃપાથી બધું સારું છે. શરીર પણ સ્વસ્થ છે, મન પણ સ્વસ્થ છે, પરિવાર પણ ખૂબ અનુકૂળ છે. એટલે કોઈ તકલીફ નથી. બસ ભગવાનને કહું છું કે આ જ્ઞાન સાધનામાં મારી સાધના સારી ચાલે એમાં તું સહાય કરજે. બસ હાજી અમારી પ્રાર્થના જ છે સાહેબ. હાજી સાહેબ, પ્રભુની અપરમ કૃપા છે આપના ઉપર. હાજી આપના હાજી ઉપર પ્રભુની અપરમ કૃપા છે. બસ રસ્તામાં જતા આવતા ખાસ સંભાળજો જરા, ટ્રાફિકમાં ખાસ. હાજી 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 હાજી. હા હાજી રસ્તામાં રહેજો બાબા. ખૂબ જ લાભ થાય છે સાહેબ, ખૂબ જ લાભ થાય છે. હાજી અનુકૂળ એ હાજી. હા